એમાં મારી પાસે કશું નથી ને. આ લોકો જુઓ બધા ગવર્મેન્ટ નોકરીવાળા છે ને, એટલે આ લોકો આવી ખુરશીઓ લઈને બેસા. મારા પાસે ગવર્મેન્ટ નોકરી નહીં ને એટલે આ લોકો મને નીચે બેસાડે. ઢોકળા રેડી થઈ ગયા છે. મસાલો નાખ્યા પછી રઈ, જીરું, ઓલ વસ્તુ નાખ્યું, લીમડું, લીલા મરચાં કર્યા પછી. મોર્નિંગ એવરીવન, મારાથી બોર થઈ ગયા છો તો આજે કંઈક નવું છે અને આજનો બ્લોગ સ્ટાર્ટ કરશે મારા ભાભી સ્ટાર્ટ. જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. અમે સવારના 8 વાગ્યા છે અને અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં છે ભાખરી, ટોસ્ટ અને ચટણી લસણની. જુઓ તો ભાભીએ બનાવી છે જુઓ ગરમ ગરમ ભાખરી જે બની રહી છે અત્યારે. અને એની સાથે જો તમને બતાવી દઉં, કોફી બનાવીએ. ભાભી કોફી જ પીવા છે એટલે. અને અમારા ફેવરેટ ઇટાલિયન ટોસ્ટ અને લસણની ચટણી છે. તો ચલો આવી જાઓ નાસ્તો કરવા. રાઈટ ભાભી? યસ. એટલે ગાઈસ ભાભીના ઘરે છીએ. મારી ટ્રેનિંગ હજી સુધી નથી ગઈ, બટ ઇટ્સ ઓકે. હેરવી વગર સ્કાપ વગર ફરીશ તો આ ટ્રેનિંગ મર્જ થઈ જશે. તો હું તો બેઠી છું ભાભીના ઘરે, કેમ કે હું લેપટોપ પર કામ કરું છું. મંજુલિકા ચાલુ કરીને સોંગ બી સાંભળું છું. અને ભાભી બેસી ગયા છે જુઓ કોના ઘરમાં આવી રીતે બ્લૂટૂથ લગાવી અને ઘઉંની સિઝનમાં ઘઉં પેલું એ કરવા બેસે. તમને ઝૂમ કરતાં મને ફાવતું નહીં, પણ હું તમને બતાવું. કોઈ અસર જ નહીં. તમે જુઓ ખાલી કાનમાં ભૂંગળા નાખી અને ભાભી સોંગ સાંભળતા ઘઉં કરે. જુઓ ભાભી જોયું, મેં જોસ્તી બૂમ પાડી ભાભી ત્યારે એમને ખબર પડી. જોયું કેવી લાઈફ આવી છે. જુઓ પેલા આપણા લોકો ઘણા લોકો કેવી રીતે કરતા હતા યાર. અત્યારે તો નવી સિસ્ટમ આવી ગઈ એ બધી. અમે લોકો તો સવારે પેટ ભરી નાસ્તો કર્યો એટલે મારે તો પેટ બહાર આવી ગયું. અને જોઈએ ચલો ગાઈસ, વાગ્યા છે બપોરના 2:30. અમે લોકો ખાધા પીધા વગર જુઓ ખાલી ધગસ જુઓ, ભાભીની ધગસ જુઓ. 2 કલાકથી એમ કહે છે કે 3 બોરી જેટલી ઘઉં પડી ભાભી કે હું એકલા ફિનિશ કરી દઈશ. અને મેં બી પ્રોમિસ કરી કે લેપટોપમાં જેટલું કામ દેખાય એ બધું હું આજે ફિનિશ કરીને જ રહીશ. તો અમારા લોકોનો ટાર્ગેટ છે, અમે લોકો ઢોકળા પલાળવા 5 મિનિટ માટે ઊભા રહ્યા હતા, બસ પતી. અમારા લોકોનો ટાર્ગેટ છે આજે 3, 3:30 સુધી. 3:30 અમે ચા નાસ્તો કરીશું, ત્યાં સુધીમાં ઢોકળાનું પલળી જશે, પછી જ અમે લોકો ઊભા થઈશું. બરાબર ભાભી? આમ જોઈ કહી દો યાર. બરાબર? તમે આ ઘઉં કેટલા પૂરા કરશો આજે? એક બોરી કરી દેવાની આખી. એક તો કરી દીધી. જોયું ધગસ જુઓ. આજ ગમે તે થાય. અને બાદ મેં આઉટફિટમાં આજે તમને બતાવ્યું નહીં કે મેં વ્હાઇટ કલરનું ફ્રોક પહેર્યું છે. તમે મને કોમેન્ટ કરજો. નેગેટિવ કોમેન્ટ ના કરતા, કેમ કે હું તમને નેગેટિવ કોમેન્ટ પર મને એક જણાની કોમેન્ટ આવી છે આજે. કંઈક પટેલ પિન્ટુ અને નામ શું હતું ભાભી? પટેલ પિન્ટુ પ્રતિકા કે પરિકા, સોરી પરિકા નહીં, પ્રતિકા કરીને આઈડી છે. આમ તો હું આઈડીનો ફોટો અને મેન યુએસ રહે છે તો એમનો ફોટો બી શેર કરતી અને આઈડી બી શેર કરતી. બટ ઠીક છે, એમને મને સોરી કહી દીધું એટલે આપણે કંઈ શેર નહીં કરવાનું. બટ આ આઈડી ઉપરથી કોમેન્ટ આવી હતી જોરદાર. મેં એક ડાન્સનો રીલ્સ મૂકી હતી અને એમને એક નેગેટિવ કોમેન્ટ હતી કે લોકોના ઘર ભાગવા યા ફિર નાટક ઓછા કરો. સો માફી એમને માંગી લીધું એટલા માટે વાંધો નહીં, પણ એ જૂઠ બોલતા હતા કે હેક થઈ ગયું આઈડી. બટ ઇટ્સ ઓકે, ચલો મેં એમને માફ બી કરી દીધા છે, કેમ કે ઠીક છે ચલો કોઈક વખત ભૂલ થઈ જાય. પણ એવું ના વિચારતા કે નેગેટિવ કોમેન્ટ કર્યા પછી તમે આસાનીથી છુપાઈ શકો છો. કોઈક દિવસ મને એવું મગજ જાય ને હું હાથમાં આવી જશો તો ધમકી તો નહીં આપતી, બટ ઇફ દેર કે કોઈ સ્ત્રીની ઇજ્જત ના ઉછાળે એમ, કે તમારા ઘરમાં બી મા બેન હશે તો યાદ રાખજો. તો કોમેન્ટ કરો, બહુ પોઝિટિવ કોમેન્ટ કરો. હું બધાને બહુ પ્રેમથી, આ એક કોન્ટેન્ટ નહીં હોતું, મારું રિયલ લાઈફ હોય છે. નોર્મલ કોઈ કન્ટેન્ટ જેવું લઈ લઉં છું અને મારી ભાવનાઓ છે એમાં જે હું બ્લોગમાં બનાવું છું. તો બસ ચલો ફિરથી નવી સ્ટાઇલ નવું લાઈન તમે જુઓ. તો અમારું એક છે કે 3 કલાકે અમે ઊભા થઈશું. તો બપોરના આગળ 2-3 સુધી અમે હજી પણ કામ કરીશું. તો લેટ્સ ગો, મારા બ્લોગમાં બન્યા રહેજો. એટલે ગાઈસ લેપટોપમાં અમારે વાગી ગયા છે 3 અને આજ 11 થી 3 સુધી અમે લોકો એક બસ કન્ટિન્યુ કામ કર્યું. થાકી ગયા છીએ અને ભાભીએ ફટાફટ અમારી માટે કંઈક બનાવી દીધું. હાલ ભાભી 10 મિનિટ પહેલાં ઊભા થયા હતા. દસ મિનિટ પહેલાં ઊભા થયા તો જોઈએ શું બનાવ્યું. તો ભાભી રેડી થઈ ગયા. એમની કોફી, મારી ચા અને કાતરી તળી દીધી છે 4 વાગે. 3 વાગ્યા છે જુઓ કન્ટિન્યુ. કેવી લાગ્યું? મજા આવી ગઈ નાચ તો બપોર.
બે બોરી બતાવી, એક આખી બોરી બતાવી, બધું ઉપર મૂકી આવ્યા. બધો ઘઉં ઉપર મૂકવાના હોય તે ઉપર બી મૂક્યા. ઉપર મૂકવા જવાનું. તો વિચારો. અને મારા લેપટોપ વાળી જગ્યા તમને બતાવું. બારો લેપટોપ વાળી જગ્યા જ્યાં હું બેસીને કામ કરતી હતી. ફાઇનલી ગાઈસ અમે લોકોએ તો બસ મસ્ત કાતરી તળી હતી, તો કાતરી અમે લોકો ખાઈ લીધી. અને અમે એક જોરદાર આઈટમ રેડી કરે છે. એ મારું ફેવરેટ છે, બધાનું ફેવરેટ છે, પણ હું બનાવું મસ્ત. ભાભી આજે ચોખા અને દાળ છાશમાં પલાળ્યા છે અને ઢોકળા બનાવવા માટે. જેને હાથો ના આવતો હોય ને પોતાના હાથ હોય ને વસ્તુ વ્યવસ્થિત ક્લીન કરી અને હાથેથી મિક્સ કરજો ખીરું, તો હંમેશા હાથો આવી જશે. અને અત્યારે ગરમી મસ્ત છે ને તો ઢોકળા સારા થાય. અને અત્યારે હલકું ફૂલકું ખાવું જોઈએ, એટલે ઢોકળા અમે લોકોએ રેડી કર્યા છે બનાવવા માટે. ઓકે ફાઇનલી ગાઈસ અહીંયા તો ખીરું રેડી કરી દીધું જ ભાભીએ. એટલે જોઈએ એકદમ મસ્ત ઠીક ઠીક મસ્ત ભાભી રેડી કરી દીધું તમે તો ખીરું. મસ્ત. તો અમે દળી દીધું છે મસ્ત. આ ઢોકળાનું ખીરું બનાવી દીધું અમે લોકોએ. ચલો અરે ગાઈસ થાક્યા પાક્યા પછી આજે 4 વાગ્યા. ભાભીએ ખીરું કર્યું છે. રાતે આપણે કંઈક મસ્ત ઢોકળા બનાવવાના છે, એ બી સાઉથ ઇન્ડિયન ટાઈપ, જ્યાં હું શીખીને આવી છું એ બેંગ્લોરથી. તો હું એવા ટાઈપના ઢોકળા બનાવવાની છું. અને ભાભીને મારા હાથના ઢોકળા પસંદ છે, તો આપણે આજે બનાવીશું. થાકીશું હવે, થોડી વાર રેસ્ટ કરીએ, કેમ કે અમે બપોરના 11:30 બેઠા છીએ લેપટોપ લઈને. તો હજી 4 વાગ્યા, તો 1-2 કલાક રેસ્ટ અને પછી આપણે કરીએ ગઈ. તો ફાઇનલી ગાઈઝ હું અને મિત્તલ ભાભી અને મારું બબુ અમે લોકો આવ્યા છીએ બબુને દોડો કરવા. આવો બાપા બબુ. हेलो गाइस, आईब्रो कराने जा रहे हैं. गुजराती ब्लॉग है हमारा, आपको गुजराती में बात करनी पड़ेगी. आईब्रो आईब्रो. बबू जो हमारो बबू. ફાઇનલી ગાઈસ એક જોરદાર તમને તકલીફ બતાવું કે સ્ટ્રગલ કોને કહેવાય. લાઈફનું મોટું સ્ટ્રગલ આ જુઓ. નીચે વેક્સ ચાલાયા અને ઉપર એની મમ્મી છોકરું લઈને ઊભી રહી અને નીચે વેક્સ કરે ભાભી. અલ્યા ભૈલું આ છોકરું. અરે ભાઈ સ્ટ્રગલ જુઓ ખાલી. લાઈફની સ્ટ્રગલ કહેવાય આને. સ્ટ્રગલ લાઈફની મોટું સ્ટ્રગલ ચાલે અત્યારે. જો છોકરું લાવવું હોય ને તો યાદ રાખવાનું બધામાં ઇધર ઊભું રહેવું પડશે. ગાઈસ થાક્યા પાક્યા અમે ગયા હતા બબુને ભાભી ને અમે લોકો. મારા સેકન્ડ ભાભીને અમે લોકો ગયા આઈબ્રો કરાવવા અને પાછા આવી ગયા છે મીકા ભાભીના ઘરે. અને આજે અમે લોકોએ રેડી કરી દીધું છે ઢોકળાનું ખીરું. આજે હું બેકિંગ કરવાની છું ઢોકળાનું ખીરું. તો લીલા મરચાં અને લસણ ને બધું પેસ્ટ ને બધું અમે લોકોએ રેડી કરી દીધું છે. તમને બતાવી દઉં, જુઓ દેખાય છે. તેમાં અમે નાખી દીધું અમારે ફટાફટ રેડી કરીને. ભાભી મસ્ત ચાલુ કરી દીધું. હા તો જુઓ ભાભીએ કાઢ્યું જ કુકર. તો ચલો લેટ્સ ગો. તો ફાઇનલી ગાઈસ આમાં મેં લીલા મરચાં આદું એન્ડ થોડું લસણ નાખી, થોડું મીઠું નાખીને આખો બેઝ બનાવી દીધો હોય. અને આટલો થીક હોવો જોઈએ, જોઈ લો આટલો થીક હોવો જોઈએ. એટલે ગાઈસ પાણી મૂકી દીધું છે મસ્ત. અને આમાં અમે ઓઇલિંગ કરી દઈશું. તો ચલો ગાઈસ ઓઇલ કર્યું છે જુઓ. થોડુંક ઓઇલ કરી દીધું આખા પ્લેટમાં. અને આમાં થોડુંક મસ્ત લીંબુનું ફૂલ નાખે, કેમ કે મને ખાટું ભાવે. સોડા જેને નાખવો હોય નાખી શકે. ના સોડા કદાચ એવું ના હોય ને તો અમે છે ને ઈનો નાખીએ છીએ. જેના બી એના ઈનો વગર બનાવવા હોય તો એ વધારે ટાઈમ મતલબ રાખશે ને તો ચાલશે. મને ઈનો પસંદ છે કેમ કે મેં ઓછું ટાઈમ લગાવે. તો ઈનો નાખી દીધો છે. આઈ થિંક સો હું એને એક્ટિવ કેવી રીતે કરું, તો જરીક ઓઇલ નાખી દીધું મેં. હવે આપણે એને એક્ટિવ કરીએ. ચલો જોયું એક્ટિવ થઈ ગયો. જુઓ અંદર થોડુંક જરીક હશે ને, જુઓ ન જેટલું પાણી, એટલે કે એક્ટિવ કરવા માટે. અને જરીક પાણી નાખીએ ને એટલે એક્ટિવ થઈ ગયું. જુઓ સો ફાઇનલી ગાઈસ તમે જુઓ આછી ચપ્પુ આપણે અંદર નાખીએ. ફાઇનલી ગાઈસ ઢોકળા જુઓ, ઢોકળા બની ગયા છે. આ ઉપરથી મેં છે ને મરચું મીઠું
ધાણા જીરું ને બધું ભભરાઈ દીધું છે. જેમ કે આ ધાણા જીરું છે ને તો આવી રીતે, અને પછી મને હલાવી દઈશ. કેમ ખબર છે? કેમ કે તેલમાં નાખીએ ને પછી મને મસાલો કરતા નહીં ફાવતું. તો આ ટેકનિક મારા મધરે શીખવાડી હતી કે એને કરી અને આમાં હલાવી દેવાના, એટલે બધી બાજુ મસાલો ચોંટી જાય અને પછી તેલમાં વઘારવાના. ઓકે, તો બધા આ ટેકનિક કરજો. ગાઈસ, આ ઢોકળા રેડી થઈ ગયા. ઢોકળામાં મસાલો કરી દીધો, એના પછી તલ છે, રઈ છે, રઈ પછી લીલા મરચાં અને થોડાક લીમડો, કોથમીર હોય તો કોથમીર. તો તેલ મૂકી દીધું છે મસ્ત ફૂલ ગેસ ઉપર, અને તેલ મૂક્યા પછી એના ઉપર આપણે બધું નાખી દઈશું. સ્ટાર્ટ કરીશું રઈથી પહેલાં. તડતડ થાય લીલા મરચાં, લીમડો અને તલ. પણ આ શૂટ નહીં કરી શકું કેમ કે એક હાથથી મને નહીં ફાવે એટલે. ઢોકળા રેડી થઈ ગયા છે. મસાલો નાખ્યા પછી રઈ, જીરું, ઓલ વસ્તુ નાખ્યું, લીમડો, લીલા મરચાં કર્યા પછી અમે લોકોએ મસ્ત વઘારી દીધા. અને સર્વિંગમાં ખાલી કોથમીર નાખવાની છે. કોથમીર અમે નાખી દઈશું, ઢાંકી દઈએ. ગાઈસ, મારા જેવા ઢોકળા બનાવવા હોય તો પહેલાં કે મેં જે રીતે કીધું કે એને આથો લાવવા માટે હું એને હાથેથી હલાવું છું. બીજું કે મને મસાલાવાળા ભાવે છે એટલે હું બનાવ્યા પછી ગરમ ગરમ વઘારી દઉં છું. અને ડીશ ગમે ત્યારે નીકાળો ને તેને પ્રોપર ઠંડી થવા. ઠંડી થયા પછી નીચે ચોંટી નહીં રહે, વ્યવસ્થિત ઉખડી જાય. અને જો સ્પંચી ના બનતા તો ઈનો, સોડા, જો ખટાશ લાવી હોય તો લીંબુના ફૂલ થોડાક નાખવા ગમે છે. આ બધા સિવાય જો તમારે કંઈ જ નથી નાખવું તો કશું જ ના કરતા એને સવારે 7 વાગે પલાળો યા ફિર રાતે પલાળ દો. આખી રાત પલાળવા દો અને સવારે 7 વાગે દળી તડકામાં મૂકી દો અને સાંજે 5 વાગે ઢોકળા બનાવો. કશું જ નાખ્યા વગર, સોડા, લીંબુનું ફૂલ કંઈ જ નાખ્યા વગર પ્રોપર આથાવાળા બની જશે. મેં આજે બહુ મોડા આથ્યું હતું તો અમારા લીધે થોડુંક 3-4 વાગી ગયા હતા. સો એટલીસ્ટ મેં એના માટે સ્પીડમાં બનાવવા માટે આ બધી પદ્ધતિ એડ કરી છે. આ તમે નહીં કરો તો એમને પણ કરી શકો છો. સો હું ટ્રાય કરીશ ને ભાભીને પહેલાં ટ્રાય કરાવીશું ને પછી આપણે જોઈએ કે કેવા બનાવે. ફાઇનલી ગાઈસ, ગરમા ગરમ ઢોકળા આવી ગયા છે. એને આપણે ખોલીએ. ઓ બાપા, ગરમ છે બહુ. એક મિનિટ. ઓપ્સ, બહુ ગરમ છે એટલે એને ખોલવા માટે ભાભી ચમચો લાવજો. બહુ ગરમ એમ એટલે ખોલી શકાય નહીં. કેચઅપ છે, કિચન ટમેટો, ફ્રેશ ટમેટોવાળું. ભાભી આવી ગયા ખોલવા માટે લઈને. આ ખોલો તો મારા ગાઈસને બતાવો. ઓહો હો, જુઓ ખાલી કેટલું જોરદાર લુક આપે. ચાખો અને કહો કે કેવા બન્યા. પહેલાં તમે ચાખી લો છો ભાભી, એટલે તમને ખબર પડે. મારાથી સહન નહીં થાય. મને ભૂખ સહન નહીં, જોયા ભાઈ મને ડબલ લાગે યાર. બસ જુઓ યાર. તો ભાભી કેવા બન્યા? ખાટા બન્યા. લાઈવ ખાટા ઢોકળા છે, સેમ ટુ સેમ મસાલાવાળા. ભાયા મજા આવી જાય ને તો લેટ્સ ગો. ફાઇનલી ગાઈસ, અમારો ટાઈમ થયા છે જમી કરીને અમે લોકો બહાર બેસી ગયા છીએ થાકી પાકી. તમને બતાવી દઉં, પગ નીચે થોડા વ્યવસ્થિત કરો. વ્લોગમાં આવશો એટલે તમે કહેતા નહીં, કેમ કે આવું કહી દેવું પડે. કેમ કે હું તો શોર્ટ્સ પહેરું પણ બીજા બધા તમારા ભાભીઓ, મારી પ્રેમાળ ભાભીઓ પછી મને એમ કહેશે કેમ મારો આવું લીધો. તો આ રે અમારા ચંદ્રિકા ભાભી અને આ રે અમારા મેઘા ભાભી. અમે લોકો બેસ્યા છીએ, વાતો કરીએ છીએ. અને તમને ખબર હે ગરીબ કોને કહેવાય? આ જુઓ, આ જુઓ, નીચે હું બેઠી છું અને આ બધા ઉપર બેઠા. જુઓ, આ લોકોની મારી ગરીબાઈ જોઈશ, કેટલી ગરીબ છું હું. એમાં મારી પાસે કશું નથી ને આ લોકો જુઓ બધા ગવર્મેન્ટ નોકરીવાળા છે ને એટલે આ લોકો આવી ખુરશીઓ લઈને બેસા. મારા પાસે ગવર્મેન્ટ નોકરી નહીં ને એટલે આ લોકો મને નીચે બેસાડે. આ જુઓ, ગવર્મેન્ટ નોકરી અને હસબન્ડને સરકારી નોકરી. ખાટલી લાવું નહીં બકા, હવે શું ખાટલી લાવવાનું? આ જો ગવર્મેન્ટ નોકરી ને એટલે કેવું બેઠા. અને એનો હસબન્ડ તો મોટો બેન્કર. ચંદ્રિકા બેન પૈસા મૂકવા મોટો બેન્કર, ગવર્મેન્ટ બેન્કર હે. બેન્કરના વાઈફ જુઓ મસ્ત બંગડે પહેરીને ઉપર હે અને અમને જુઓ નીચે. કેમ કે અમારે પાસે ગવર્મેન્ટ જોબ નહીં. ગવર્મેન્ટનો પાવર જુઓ ખાલી, જોયો ને? અને એક અવાજ નહીં નીકળે એમના મોઢામાંથી. જુઓ કેમ છો, જુઓ કશું બોલ્યા ના નીકળે. ગવર્મેન્ટ જોબ વાળા કશું ના બોલે. કેમ છો?
જોયું નહીં નીકળો હું કહું નહીં બોલાય રે યાર સરકારી જોબનો પાવર જ છે હસી સરકારી જોબ છે ને એટલે મને આ લોકો નીચે બેસાડી દે અને આ લોકો પોતે આવી રીતે ઉપર બેસે અમારે તો કપડાય નાના નાના પહેરાવે છે એમ ખબર મારા પાસે હું ગરીબ છું એટલે મારા પાસે કપડાં આખા નહીં આ લોકો જુઓ જલસાવાળા બેઠા તો સરસ આપણે એક અંદર જઈએ ગરબરમાં લેપટોપ આજ ચાલુ નહીં કર્યું વાંધો નહીં આજ તો બપોરે બહુ કામ કર્યું હતું એટલે શું બધાને બાય હું આવી ગઈ છું ઘરે સુવા માટે કદાચ આ ડોરમાં દેખાય કે નહીં દેખાતું નહીં દેખાતું પણ ભાભી હજી આ ડોરની બહાર એટલે બહાર બેઠા છે વાગ્યા જ રાતના 12 પણ ભાભી તો ઘરે આવવાનું નામ નથી લેતા તો હવે બસ કંઈ નહીં હું સૂઈ જાઉં છું ભાભીનો વેઇટ નહીં કરીએ આપણે દરેકની મારા તરફથી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ટાટા